તો ગુજરાતમાં ટીટેટ પાસ ઉમેદવારોએ શિક્ષક ભરતી પ્રક્રિયાને લઈને ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ ઉગ્ર આંદોલન કર્યું ત્યારે પોલીસે ઉમેદવારો પર બળ પ્રયોગ કર્યો તેની ધારાસભ્ય ચૈત્ર વસાવાએ નિંદા કરી હતી। ધારાસભ્ય ચૈત્ર વસાવાએ કહ્યું કે સરકારે 24,700 શિક્ષકોની ભરતી કરવાની બાંહેધરી આપી હતી તે આજે પણ થઈ નથી। સરકાર છેલ્લા 2 વર્ષથી ભરતી કરવાના વાયદા કરે છે, બજેટમાં પણ જાહેર કર્યું હતું, પરંતુ કોઈપણ જાતની પ્રક્રિયા આજ દિન સુધી કરવામાં આવી નથી। જે રીતે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતની વાતો કરીએ છીએ, પરંતુ શાળામાં શિક્ષકો જ નહીં હોય તો કેવી રીતે ભણશે ગુજરાત? વસાવાએ વધુમાં કહ્યું કે મારા જિલ્લામાં જ 93 શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે। સરકાર આ મુદ્દે ગંભીરતા દાખવી કાયમી શિક્ષક મૂકે તેવી વસાવાએ માંગ કરી હતી। 2 વર્ષથી સરકાર કહે છે અમે ભરતી કરીશું। ગયા બજેટમાં પણ એમણે કીધું હતું કે અમે 24,700 શિક્ષકોની ભરતી કરીશું। આ વખતના બજેટમાં પણ કીધું છે અમે 24,700 શિક્ષકોની ભરતી કરીશું, પણ કોઈ પણ જાતની પ્રક્રિયા આજ દિન સુધી કરવામાં નથી। અવારનવાર રજૂઆત કરવી પડે છે। અમારી સરકાર પર એક જ માંગણી અને એક જ રજૂઆત છે, સરકાર ચાલુ ઉનાળા વેકેશન પહેલા 24,700 શિક્ષકોની ભરતીની પ્રક્રિયા તબક્કાવાર પૂરી કરીને તમામ વિસ્તારોમાં કાયમી શિક્ષકો મૂકે, એ જ અમારી માંગ છે।